કેરલમ વિધાનસભા ચૂંટણી અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે મહિલા આરક્ષણ બિલ અંગે મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે અમારી સરકારે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરી છે. 16થી 18મી એપ્રિલ દરમિયાન નારી શક્તિ વંદના કાયદા ઉપર વિચાર કરવા અને તેને આગળ વધારવા માટે સંસદનું એક ખાસ સત્ર ફરીથી બોલાવવામાં આવશે. અમે રાષ્ટ્રને ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈપણ રાજ્ય માટે બેઠકો ઘટાડવાના બદલે બેઠકોની સંખ્યામાં વધારો થશે, જેનાથી દક્ષિણ ભારત સહિત દેશભરના રાજ્યોને ફાયદો થશે. આ મુદ્દે કોંગ્રેસ અને ભારતીય ગઠબંધન સાથે પણ એક બેઠક બોલાવવામાં આવી છે. તિરુવલ્લા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં ભવ્ય રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન બંને તરફ ઉભેલી જનમેદનીએ પીએમ મોદીને ઉષ્માભેર આવકાર્યા હતા તેમજ પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીએ પણ મેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. एनडीए यूडीएफ की सरकारों ने कभी भी इस क्षेत्र की परवाह नहीं की. यहां कनेक्टिंग रोड्स का हाल बेहाल है. मुझे आपके ही साथी बता रहे थे, यहां कई वर्षों से एक भी बड़ा पुल नहीं बना है. कोट्टयम में मेडिकल कॉलेज की हालत इतनी खराब है कि उसका वर्णन करना मुश्किल है. जहां बेसिक इंफ्रास्ट्रक्चर की ऐसी कमी हो, वहां आपकी क्वालिटी ऑफ लाइफ कैसी होगी, इसका अंदाजा हर कोई लगा सकता है.